લેવા પાટીદાર સમાજનું આંતરિક રાજકારણ ચરમસીમા સુધી પહોંચ્યું અને આ ચરમસીમા સુધી પહોંચ્યું કેવી રીતે? તો પહોંચ્યું એટલા માટે કે જયેશ રાદડિયાએ એક સમૂહ લગ્નના કાર્યક્રમ પરથી એક વાત કરી અને વાતમાં તેમણે ટપોરી જેવા શબ્દોનો પ્રયોગ કરતા કહ્યું કે સમાજમાં કેટલાક હવનના હાડકા નાખે તે પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે. વિગતે વાત કરીએ હવે આ મામલે નામ લીધા વગર પાટીદાર આગેવાનો શું વાત કરી રહ્યા છે અને કોના માટે શું કહી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લેવા પાટીદાર સમાજના રાજકારણમાં શું ચાલી રહ્યું છે એ સમજવું ખૂબ મુશ્કેલ હોય છે. દરેક વખતે કડવું મુશ્કેલ છે, કારણ કે ક્યારેક ખોડલધામના આગેવાન નરેશ પટેલ કંઈક બોલે છે, પરંતુ રાજકીય રીતે તેઓ શું કરવા માંગે છે તે સમજાતું નથી. તો ક્યારેક જયેશ રાદડિયા પણ કેટલાક પ્રહારો કરતા જોવા મળે છે અને એ પ્રહારો કઈ દિશામાં કોના તરફ જતા હોય છે એ કહેવું મુશ્કેલ હોય છે, કારણ કે તેઓ નામ નથી લેતા. ગઈકાલે જ વાત કરીએ તો જયેશ રાદડિયાએ સમૂહ લગ્નના મંચ પરથી ભાષણ આપ્યું અને ભાષણમાં તેમણે કહ્યું કે સમાજમાં કેટલાક લોકો છે જે સારા કામોમાં હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. તેમને હું ચેલેન્જ આપું છું કે આવી જાવ રાજનીતિમાં. જો સમાજ તમને સમર્થન કરતો હશે તો સ્વીકારશે, એમાં સમાજને પૂછવાનું થોડું હોય. અને સાથે જ તેમને ટપોરીઓ સાથે સરખાવતા કહ્યું કે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો સારા કામનો વિરોધ કરે છે. બસ અહીંયાથી આ રાજકારણની વાત ખુલ્લી પડી ગઈ અને ચરમસીમા સુધી પહોંચી કે લેવા પાટીદાર સમાજની અંદર આંતરિક ખટરાક તો ચાલી રહ્યો છે. ત્યારે હવે નિવેદનો સામે આવ્યા છે જયંતિ સરદારાના. જે જયંતિ સરદારા રાજકોટના પાટીદાર આગેવાન છે. તાજેતરમાં તેમના પર હુમલો થયો. હુમલો થયા બાદ તેમને પીઆઈ સંજય પાદરિયા, કે જેઓ નરેશ પટેલના નજીકના કહેવાય છે, તેમના પર ફરિયાદ નોંધાવી ગુનો દાખલ કરાવ્યો અને આરોપી તરીકે નામ આવ્યું પીઆઈ સંજય પાદરિયાનું. આ મામલો ત્યારે ચગ્યો હતો. આવું જ નિવેદન અલ્પેશ કથિરિયા તરફથી પણ એક આવ્યું છે. અમરેલીના પાટીદાર અગ્રણી ગોપાલ ચમારડી તરફથી પણ નિવેદન આવ્યું છે અને પાટીદાર અનામત આંદોલન સમયથી વિખ્યાત બનેલા લાલજી પટેલનું પણ નિવેદન આવ્યું છે. વાત કરીએ જયંતિ સરદારાના નિવેદનની તો જયંતિ સરદારાનું કહેવું છે કે ઓફિસમાં બેઠા બેઠા સંસ્થાના નામે કેટલાક લોકો રાજકારણ ચલાવે છે અને ભાજપમાં રહીને લેવા પટેલ સમાજના આગેવાનોને પતાવવાના કેટલાક લોકો ધંધા કરે છે. સાંભળો જયંતિ સરદારા શું બોલ્યા. ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે, કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે, કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પટેલ સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે. અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ગરધણીને એમ કે જાગતો રહેજે. આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે અને ક્યારે એક હોય છે, ક્યારે જુદા હોય છે, કોઈને ખબર નથી પડતી. પણ હવે એ ખુલ્લું થઈ ગયું છે કે આમાં સમાજને અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે અમુક લોકો ગોઠવાઈ ગયેલા છે, એ ખુલ્લા પડી ગયા છે. શું લાગે છે જયંતિભાઈ, કોણ હોઈ શકે આ? કારણ કે મારે નામ નથી આપવું, પણ તમે બધા અને સમાજ અને પાર્ટી બધું હવે ઓળખી ગઈ છે. નામ દઈને મારે મોટા નથી કરવા આવ્યા. તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે? લગભગ એ લોકો જ છે. તો આ જ પ્રકારે અલ્પેશ કથિરિયાનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેમાં પણ તેઓએ કોઈનું નામ નથી લીધું. તેઓએ ઉલટાનું એવું કહ્યું છે કે જયેશભાઈના પિતાએ આવા ટપોરીઓને એમના કાર્યકાળમાં બહુ ભેગા કરી દીધા હતા અને આવા ટપોરીઓને સબક શીખવાડી શાંત કરી દેવામાં આવશે. સાંભળો અલ્પેશ કથિરિયા શું બોલ્યા. હમણાં જે શાહી સમૂહ લગ્ન જામકંડોળા મુકામે જે આયોજિત હતું ને આ પ્રોગ્રામની અંદર એમને વક્તવ્યમાં વાતને વણી છે. આ વાતને કઈ બાબતે એમણે કીધું છે, કયા ટપોરી છે, કયા વ્યક્તિ છે, કોણ છે, એમની કોઈ સ્પષ્ટતા નથી કરી. પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો. કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે. એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે. અલ્પેશભાઈ, આપ પણ જે વિઠ્ઠલભાઈ પ્રત્યે ઘણા વફાદાર રહ્યા છો અને એમનું માર્ગદર્શન પણ મેળવ્યું છે. કઈ રીતનું ચરિત્ર હતું એમનું આખું અને કઈ રીતે જયેશભાઈને તેનો ફાયદો મળી રહ્યો છે? વિઠ્ઠલભાઈ છે ખૂબ સામાજિક રીતે અગ્રગણ્ય વ્યક્તિ છે. પાર્ટીમાં
એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે અને સમાજ માટે કરતાં પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે, ખેડૂતના મસીહા તરીકે એણે ખૂબ સારા એવા કાર્ય કર્યા છે. જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં પવિત્ર ધામો છે, ત્યાં ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી. અને એના સૌરાષ્ટ્રમાં કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછો ન આવે, કોઈ પણ કામ લઈને જાય, કામ કરનાર વફાદાર હતા. અને એમના વંશજો તરીકે જ્યારે લલિતભાઈ, લાલાભાઈ, જયેશભાઈનું નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં, અને ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફો હશે તો અમે સદાયને માટે એમની સાથે રહીશું. અને આ પરિવારે એક સમાજને નહીં, સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે, ત્યારે અમારી એક જવાબદારી બને છે અને કર્તવ્ય પણ બને છે. ત્યારે અમરેલીના પાટીદાર આગેવાન ગોપાલ ચમારડીનું જે નિવેદન સામે આવ્યું તેમાં તેમણે સરદાર પટેલ સાહેબને યાદ કરતા કહ્યું કે સરદાર પટેલે આ દેશમાં તમામને જોડવાનું કામ કર્યું છે, ત્યારે આપણે લેવા પટેલ સમાજમાં એ વિચારવું પડશે કે આપણે સરદારના વંશજો છીએ તો આપણે સમાજને તોડવાનું કામ થોડું કરાય. અને એ સાથે જ તેમણે શું કહ્યું એ પણ તમે સાંભળો. જુઓ ગોપાલ ચમારડીનું આ નિવેદન. જય સરદાર, જય મા ખોડલ. આજે જ્યારે લેવા પટેલ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું હતું. એણે હરેક સમાજને જોડી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે. ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ. કારણ કે સમાજ આમાંથી આવનારી પેઢી, સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે. એટલે ખાસ કરીને મારે સમાજના આગેવાનોને એક નમ્ર અપીલ છે કે આપ આગળ આવો અને જે બની રહ્યું છે એને અટકાવો. કારણ કે નહીં અટકાવો આપણને પણ કુદરત માફ નહીં કરે અને સમાજ પણ માફ નહીં કરે. ત્યારે હું સૌને નમ્ર વિનંતી કરું છું કે જે કાર્ય સારી રહ્યું છે સમાજની અંદર, જે સમાજ તોડવાની વાત છે, કે આપણે માં ખોડલના વંશજો બાળકો છીએ અને સરદાર સાહેબના વંશજો છીએ, ત્યારે સરદાર સાહેબના આત્માને બહુ દુઃખ થતું હોય છે કે મારો લેવા પટેલ સમાજ પણ આજે એક થઈ નહીં રહી શકતો. ખરેખર જેને સમાજની તકલીફ હોય તો એને સમાજમાંથી હટી જવું જોઈએ. સમાજ તો ચાલવાનો જ છે. એટલે કોઈએ આમાં ગભરાયા વગર આગળ આવી અને આ સમાજમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે એને જલ્દી એનો નિવાડો આવે અને અટકવું જોઈએ એવી હું આપ સમાજ પાસે આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સરદાર. તો તમે સાંભળ્યું એ પ્રકારે ગોપાલ ચમારડીનું કહેવું હતું કે સમાજના આગેવાનો આગળ આવી અને આ ખતરાગને અટકાવે. ત્યારે લાલજી પટેલનું પણ નિવેદન આવ્યું. લાલજી પટેલે નિવેદન આપતા આ બાબતો વિશે કહ્યું કે ટપોરી શબ્દ જરા અતિશયોક્તિ ભર્યો છે, પરંતુ જયેશભાઈએ વાપર્યો છે તો બરોબર હશે. સાંભળો લાલજી પટેલનું નિવેદન. જો જયેશભાઈ એ અમારા પાટીદાર સમાજના બાહોશ ધારાસભ્ય છે. એમના પપ્પા વિઠ્ઠલભાઈ રાદડિયા એ તો સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા. એટલે જ્યારે સામાજિક કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ એટલે હંમેશા જે એમનું કહેવું છે કે 2% ટપોરી, પણ ટપોરી નહીં, પણ સમાજની અંદર, કોઈ પણ સમાજની અંદર એવા 2 લોકો એવા હોય છે કે જેઓ તમે કોઈ પણ સારી પ્રવૃત્તિ કરતા હોય તો એનો વિરોધ કરતા હોય છે. તો જ્યારે જયેશભાઈએ કહ્યું છે વિદ્વાન ધારાસભ્ય છે, મજબૂત ધારાસભ્ય છે, એટલે એ સારી પ્રવૃત્તિ કરતા હોય છે, વર્ષોથી સમાજ સાથે જોડાયેલા છે, સામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે રાજકારણમાં પણ જ્યારે પણ સમાજની જરૂર પડે ત્યારે રાજકારણમાં પણ બહુ તાકાતથી સમાજની સેવા કરે છે. પણ આ તાકાતને તોડવાનો પ્રયત્ન કરવાવાળા જો સમાજમાં 2 લોકો એવા હોય કે જેમને રાજકારણમાં અને સમાજમાં આગળ આવવા દેતા ના હોય, એવી વાત કદાચ એમના મનમાં લાગી હોય ત્યારે એમને એ વિશે કહ્યું હોય. લાલજીભાઈ, જે શબ્દ ટપોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય? એટલે મેં કહ્યું ને કે રાજકીય નેતા પ્રમાણે ટપોરી શબ્દ ના વપરાય, પણ દરેક સમાજમાં એવા લોકો હોય છે કે જે કોઈ પણ સમાજનો આગેવાન આગળ જતો હોય એટલે એને તોડવાનો, રોકવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આવી ભાષામાં જ્યારે વાત કરે તો યોગ્ય છે. પણ હવે જયેશભાઈ બહુ આવો નેતા અને વિદ્વાન છે એટલે જે પણ બોલ્યા છે એ બહુ વિચારીને બોલ્યા છે. લાલજીભાઈ, તો તમે સમાજને શું સંદેશો આપશો?
બસ સમાજમાં તો જયેશભાઈ અને જે બોલ્યા છે અને જે સમાજના લોકો હોય સારી સારી પ્રવૃત્તિ કરતા હોય રાજકારણમાં રહીને પણ જો સમાજની સેવા કરતા હોય તો એમાં હું માનું છું નિરાશ થવાની કોઈ જરૂર નથી અને જે પણ આપણે કરતા હોય બહુ તાકાતથી કરી રાખવાનું. લાલજીભાઈ, જે ટપોરી શબ્દ વાપરવામાં આવ્યો છે તે ઉપરથી તમને નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ યુવાનોનું અપમાન થયેલું હોય? આમાં કેવું છે કે આવડું મોટું જયારે સમાજનું સ્નેહ મિલન જયારે 511 દીકરીઓનો જે આવડો મોટો મેળાવડો હોય એમને સામૂહિક વિવાહ થતા હોય એટલે બહુ બધા કામનો લોડ હોય એટલે કદાચ બોલવામાં એવું થઈ ગયું હોય, પણ વાત કહેવાની એવી હતી એમની કે ભાઈ સમાજની અંદર પણ નડવાવાળા લોકો હોય એ સમાજે જ સબક શીખવાડવો જોઈએ. તો સાચી વાત છે એમની કે આવા લોકોને સમાજે સાઈડ ઉપર રાખી અને બહુ તાકાતથી સમાજ સેવા કરવી જોઈએ. તો આમ તમે સાંભળ્યું એ પ્રકારે કોના માટે કોણ શું બોલી રહ્યું છે એ ક્યાંય નામો ઉલ્લેખ થતો નથી, પરંતુ એકબીજા પર વ્યંગના બાણ ચલાવી રહ્યા છે અને આ શબ્દના બાણો એકબીજાની દિશામાં જાય છે. જેમની દિશામાં જાય છે તે કદાચ સમજે છે તેવું માનવામાં આવે છે અને માટે જ સામે પ્રત્યુત્તર આવે છે. પરંતુ હાલ તો જયેશ પટેલના સમર્થનમાં વધારે નિવેદનો સામે આવ્યા છે તેવું કહી શકાય. તો સામા પક્ષેથી ઓછા નિવેદનબાજી કરતા લોકો જોવા મળી રહ્યા છે. જોઈએ હવે શું થાય, પરંતુ આ કયા નિવેદનો કોના તરફ જાય છે એ તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.